બધાએ આવી રીતના સીધા હાથ રાખવાના છે। આ પાંચે પાંચ આશીર્વાદ ભગવાન પાસે જે આપણે માંગ્યા છે આપણને ઝડપથી પ્રાપ્ત થાય એટલા માટે થઈ અને તમારા ઉપર અભિષેક કરવામાં આવે છે। ओम पयः पृथिव्यां पयो गदेघ पयो दिव्यन्तरिक्षे पयो धाः वैश्वदेः प्रदिशः सङ्गमह्यं ओम पंचनद्यः सरस्वतीमपि यन्ति सस्रोतसः सरस्वती तु पञ्चधासो देशे भवसरिता ओम वरुणस्योत्तम्भनमसि वरुणस्य स्कम्भसर्जनीस्तो वरुणस्य ऋतसदन्यसे वरुणस्य ऋतसदनमसि वरुणस्य ऋतसदनमासि ओम देवस्थितवासवितुः प्रसवेस्विनोर्बाहुभ्यां पोषणो हस्ताभ्यां सरस्वतीर्वाजुजन्तुर्जन्त्रिये दधामि बृहस्पतिस्त्वा साम्राज्येन भिखञ्चाम्यसु ओम देवस्थितवासवितुः प्रसवेस्विनोर्बाहुभ्यां पोषणो हस्ताभ्यां सरस्वतीर्वाजुजन्तुजन्त्रेणाग्ने साम्राज्येन भिखञ्चामि ओम देवस्य सवितुः प्रसवेस्विनोर्बाहुभ्यां पोषणो हस्ताभ्यां अशिनोर्वेखजेन्नाभेजसे ब्रह्मवत्सायामि खिञ्चामि सरस्वती वेखजेन भिखिञ्चामीन्द्रसेन्द्रियेण बलाय श्रिये यशसे भिखिञ्चामि ओम विश्वानि देशसवितुर्दरितानि परासुरन्तरासयो शान्तिरन्तरिक्ष गो शान्ति पृथिवी शान्तिरापः शान्ति औषधयः शान्ति वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव यज्ञकेशे चतुर्भागं श्रीमन्ते यस्य मूर्धनि ललाटे कर्णयो रक्षितलाभो निघ्नन्तु देशदा ओम शान्तिः 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 सुशान्तिर्भवतु। अभिषेकः पाणिनी चमची भरी राखो। अभिषेक कर्तुभ्यो ब्राह्मणेभ्यो यथा समये भूयसे दक्षिणा प्रदानं च करिष्ये तेन श्रीकर्मांग देवता प्रियंता नमः। પધરાવી દો। નિયમ એવો છે કે બ્રાહ્મણોની પાસે ખાલી હાથે કોઈ પણ કાર્ય કરાવવું જોઈએ નહીં। શાસ્ત્રમાં એમ કીધું છે કે બ્રાહ્મણોએ તમારા ઉપર અભિષેક કર્યો તો એને તકલીફ પડી હોય। હવે પાણી છાંટવામાં કેટલી તકલીફ પડે ને આપણને ખબર હોય, પણ કોઈ પણ કામ બ્રાહ્મણ પાસેથી એમ કરાવવું જોઈએ નહીં। તો તમારા કુંડના જે ભૂદેવો છે જ્યારે તમને અનુકૂળ થાય, જ્યારે યોગ્ય લાગે ત્યારે અભિષેક નિમિત્તે એને યથાશક્તિ કે એ ભૂદેવ જેને અભિષેક કર્યો છે ને તમારી રીતે ગમે ત્યારે દક્ષિણા આપી દેજો, પાછા પોતાની જગ્યા ઉપર બેસી જાઓ। હતા એમના પોતપોતાની જગ્યાએ પાછા ફરીથી ઝડપ ફેરાવી જાય। આપણને બધાને પરિવારના દરેક સભ્યોને નિરોગી અને તંદુરસ્ત આયુષ્ય પ્રાપ્ત થાય એટલા માટેના મંત્રો છે। જ્યારે મંત્ર પૂરો થાય અને જ્યારે કહીએ ત્યારે એ ચોખા છે તમારે તમારા પોતાના મસ્તક ઉપર પધરાવવાના છે। 8 જણા ચિરંજીવીઓ છે, અશ્વત્થામા, બલિરાજા, વ્યાસમુનિ, હનુમાનજી, કૃપાચાર્ય, પરશુરામ, વિભીષણ અને માર્કંડેય। આ બધાનું મનથી સ્મરણ। ओम आयुध्यं वचस्व घोराय स्पोकमोदभितं हिरण्यं वचस जैत्राय विशदाधुमं रक्षा कुशिन पिशाचास्तरन्ति देवानां मोजः प्रथमजघोषे ततोराजाय गो हिरण्य घोषदेवे भुग्रणमे दीर्घमायुः समुख्ये भुग्रणमे दीर्घमायुः जदा बकन्दाक्षायण हिरण्यघोषतानिकाय सुमनस्यमानः गणभावनामि सपसा मार्कंडेय महाभाग सप्तकल्पांत जीवन आयु आरोग्य ऐश्वर्य देहि मे मुनिपुंगव अश्वत्थामा बलिर्व्यासो हनुमाश्च विभीषण परशुरामश्च सप्तैते चिरंजीविनः चित्यवायुर्महत्तेजो ब्रह्मा विष्णु महेश्वराः नामे मे सदा मार्कंडेयो भवाम्यः। बधाए बोलवानो आयुष्यम आयुष्यम सौभाग्यम सौभाग्यम वर्धते वर्धते मम मम પોતપોતાના મસ્તક ઉપર છાપી દો। આયુષ્યમ અભિવૃદ્ધિરસ્તુ અતનાંતિ શ્રાદ્ધ પિતૃસ્મરણં ચ। હવે મુખ્ય કોંડે નાંદી શ્રાદ્ધની વિધિ થશે। નાંદી શ્રાદ્ધ એટલે એક કરતાં વધારે દિવસનો જ્યારે યજ્ઞ હોય કે કોઈ પણ પૂજા હોય તો એની અંદર કોઈ પણ પ્રકારનો વૃદ્ધિ સૂતક કે ઘાતી સૂતક, જેને આપણે સૂતક પિંદરું કહીએ, એ ના લાગે એટલા માટે થઈ અને નાંદી શ્રાદ્ધની વિધિ છે। તો બધાએ પોતાના પિતૃઓનું સ્મરણ કરવાનું છે
મુખ્ય કુંડે નાંદી શ્રાદ્ધની વિધિ થશે. બધા પિતૃઓ આપણા જે છે એને યાદ કરવાના, એમની પ્રાર્થના કરવાની કે નિર્વિઘ્નતાથી આપણો આ યજ્ઞ છે એ પરિપૂર્ણ થાય. ત્યાં તમારી સામે 3 સોપારી રાખેલી છે. એમાં પહેલી સોપારી જે બતાવે એની અંદર પિતૃઓના દેવતા સત્ય અને વસુ એ રહેલા છે. એમનું મનથી સ્મરણ કરવાનું. ઓમ સત્ય વસુ સંગનકા વિશ્વે દેવા નાંદિમુખા ઇદંબઃ તથા ચ પાદ્યમ પાદાવને જનમ પાદ પ્રક્ષાલનમ બીજી સોપારી જે છે એની અંદર આપણા 3 પેઢીના પિતૃઓ, પિતાજી, દાદા અને પરદાદા, માતા છે એટલે દાદીમાં અને પરદાદી, એનું એ સોપારીની અંદર સ્મરણ કરવાનું. ઓમ પ્રથમ ગોત્રાહ પિતૃપિતામહ પ્રપિતામહ સપત્નિકા નાંદિમુખા ઇદંબઃ પાદ્યમ પાદાવને જનમ પાદ પ્રક્ષાલનમ. બીજા ગોત્રની અંદર ત્રીજી જે સોપારી રાખેલી છે એની અંદર આપણા મોસાળ પક્ષના 3 પેઢીના પિતૃઓ એટલે નાના બાપા, એના પિતાજી, સપત્નિક એટલે પત્નીઓની સાથે એ ત્રીજી સોપારીની અંદર એ બધા મોસાળ પક્ષના પિતૃઓનું મનથી સ્મરણ. ઓમ દ્વિતીય ગોત્રા માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ સપત્નિકા નાંદિમુખા ઇદંબઃ પાદ્યમ પાદાવને જનમ પાદ પ્રક્ષાલનમ વૃદ્ધેઃ જલમાદાય પૂર્વોચ્ચારિત સંકલ્પાનુસારતઃ શુભ પુણ્ય તિથો ભાગે માસે ધવલ ભક્ત્વા કૃષ્ણ ભક્ષે ષષ્ઠમ્યામ ભૌમવાસરે કરિષ્યમાણં અમુક શર્મા કર્માંગતયા સત્યવસુ સંગનક વિશ્વદેવા પૂર્વકમ સાંકલ્પિક વિધિનામ નાંદી શ્રાદ્ધં ચ કરીષ્યે. તથા આસન દાનમ બધાને આસન આપવાનો ભાવ કરીએ. ઓમ સત્યવસુ સંગનક વિશ્વે દેવા નાંદિમુખા ઇદંબઃ આસનમ શુભાસનમ નાંદી શ્રાદ્ધે ક્ષણો ક્રિયેતામ. ઓમ તથા પ્રાપ્તવાન ભવન્તો પ્રાપ્તવાવઃ. પ્રથમ ગોત્રાહ પિતૃપિતામહ પ્રપિતામહ સપત્નિકા નાંદિમુખા ઇદંબઃ આસનમ શુભાસનમ નાંદી શ્રાદ્ધે ક્ષણઃ ક્રિયન્તામ. તથા પ્રાપ્તવાન ભવन्तઃ પ્રાપ્તવાવઃ. ત્રીજી સોપારીમાં મોસાળ પક્ષના પિતૃઓનું સ્મરણ કરીને દ્વિતીય ગોત્રા માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ સપત્નિકા નાંદિમુખા ઇદંબઃ આસનમ શુભાસનમ નાંદી શ્રાદ્ધે ક્ષણઃ ક્રિયન્તામ. પ્રાપ્તવાન ભવन्तઃ પ્રાપ્તવાવઃ. ગંધાદિદાનમ. ઓમ સત્યવસુ સંગનકા વિશ્વે દેવા નાંદિમુખા ઇદંબો યથા દત્તમ ગંધાદ્ય. ગંધાદ્યર્ચનમ સ્વાહા સંપત્તિનામ વૃદ્ધિઃ. ઓમ પ્રથમ ગોત્રાહ પિતૃપિતામહ પ્રપિતામહ સપત્નિકા નાંદિમુખા ઇદંબો યથા દત્તમ ગંધાદ્ય. ગંધાદ્યર્ચનમ સ્વાહા સંપત્તિનામ વૃદ્ધિઃ. ઓમ દ્વિતીય ગોત્રા માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ સપત્નિકા નાંદિમુખા ઇદંબો યથા દ્યત્યમ ગંધાદ્ય. ગંધાદ્યર્ચનમ સ્વાહા સંપત્તિનામ વૃદ્ધિઃ. ભોજન નિષ્ક્રિય દ્રવ્ય દાનમ. બધા દેવતાઓ અને પિતૃઓને ભોજન અર્પણ કરવાનો મનથી ભાવ કરી અને વસ્તુ આપે ભૂદેવને હાથની અંદર રાખી. સત્યવસુ સંગનકા વિશ્વે દેવા નાંદિમુખા ઇદં યુક્ત બ્રાહ્મણ ભોજન પર્યાપ્તમ અન્નમ વા તન્નિષ્ક્રિય ભૂતમ યજ્જેન હિરણ્યમ અમૃત રૂપેણ વાહ સંપત્તિનામ વૃદ્ધિઃ. ઓમ પ્રથમ ગોત્રાહ પિતૃપિતામહ પ્રપિતામહ સપત્નિકા નાંદિમુખા ઇદં યુક્ત બ્રાહ્મણ ભોજન પર્યાપ્તમ અન્નમ વા નિષ્ક્રિય ભૂતમ કિંચિત હિરણ્યમ અમૃત રૂપેણ સ્વાહા સંપત્તિનામ વૃદ્ધિઃ. દ્વિતીય ગોત્રાહ માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ સપત્નિકા નાંદિમુખા ઇદં યુક્ત બ્રાહ્મણ ભોજન પર્યાપ્તમ અન્નમ વા નિષ્ક્રિય ભૂતમ કિંચિત હિરણ્યમ અમૃત રૂપેણ સ્વાહા સંપત્તિનામ વૃદ્ધિઃ. વૃદ્ધિ સક્ષીર યવોદૌતદાનમ. બધા પિતૃઓને સત્યવસુને દક્ષિણા અર્પણ કરવાનો ભાવ કરીએ. ઓમ સત્યવસુ સંગનકા વિશ્વે દેવાઃ નાંદિમુખા પ્રિયંતામ. પ્રથમ ગોત્રા પિતૃપિતામહ પ્રપિતામહ સપત્નિકા નાંદિમુખા પ્રિયંતામ. દ્વિતીય ગોત્રાહ માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ સપત્નિકા નાંદિમુખા પ્રિયંતામ. અથ આશીષ ગ્રહણમ. બધા પુરુષોએ આવી રીતના મુઠ્ઠી બાળી અને પિતૃઓને પગે લાગવાનું છે. બહેનોએ જરાક માથે ઓઢી અને ખોળો પાથરી
અને પિતૃઓની પાસેથી આશીર્વાદ ગ્રહણ કરવાના છે. ઓમ ગોત્રમનો અભિવર્ધનતા. અભિવર્ધનતા ભો ગોત્રઃ. પિતૃઓને પ્રાર્થના કરી કે અમારા વંશની, અમારા ગોત્રની વૃદ્ધિ થાય, અને આ આશીર્વાદ આપણા પિતૃઓ સિવાય કોઈ પણ દેવી દેવતા આપી શકતા નથી. તો પ્રાર્થના કરવાની કે હંમેશાને માટે અમારા ગોત્રની વૃદ્ધિ થાય. દાતારનો અભિવર્ધનતા. અભિવર્ધનતા ભો દાતારઃ. અમારા પરિવારની અંદર જે પણ સંતાનો જન્મે એ દાતાર સંતાનો જન્મે એવી હે પિતૃઓ તમે કૃપા કરજો. વેદાસ્તનો ભવિવંત્યતા. અભિવર્ધનતા ભો વેદઃ. પ્રાર્થના કરવાની કે અમને જેવી રીતના બ્રાહ્મણોની અંદર, વેદની અંદર, દેવી દેવતાઓની અંદર શ્રદ્ધા છે, એવી જ શ્રદ્ધા અમારી આવનારી પેઢી પણ જાળવી રાખે. સંતતિર્નો અભિવર્ધનતા. અભિવર્ધનતા ભો સંતતિઃ. પ્રાર્થના કરવાની કે અમારા ઘરે સંતાનો, એની ઘરે સંતાનો, આવી રીતના અમારા પરિવારની અંદર હંમેશાને માટે સંતતિની વૃદ્ધિ થાય. ઓમ સત્યવસોષણકા વિશ્વે દેવાઃ નાંતિ મુખાઃ નાંતિ શ્રાદ્ધસ્ય ફલ પ્રતિષ્ઠા સિદ્ધ્યર્થમ ઇમામ દ્રાક્ષા મલક યવમૂલ નિષ્ક્રિય ભૂતાં દક્ષિણાં દાતુ મહમત્સૃજે. પ્રથમ ગોત્રા પિતૃ પિતામહ પ્રપિતામહાઃ સપત્નિકા નાંતિ મુખાઃ નાંતિ શ્રાદ્ધ ફલ પ્રતિષ્ઠા સિદ્ધ્યર્થમ ઇમામ દ્રાક્ષા મલક યવમૂલ નિષ્ક્રિય ભૂતાં દક્ષિણાં દાતુ મહમત્સૃજે. ઓમ દ્વિતીય ગોત્રાઃ માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહાઃ સપત્નિકા નાંતિ મુખાઃ નાંતિ શ્રાદ્ધ ફલ પ્રતિષ્ઠા સિદ્ધ્યર્થમ ઇમામ. હવે આપણે કળશ યાત્રા કરવા માટે થઈને જવાનું છે, પણ એ પહેલાં બ્રાહ્મણોની પૂજા અને સ્થાપિત દેવતાઓનું સ્વાગત છે. તો તમારી જગ્યા ઉપર બધાએ ઊભું થવાનું છે. તમારી પાસે જે કળશો છે એ કળશો તમારા હાથમાં રાખી અને યજ્ઞમાં પધારનારા દરેક દેવતાઓ એમનું આપણે સ્વાગત કરીએ છીએ આવો મનથી બધાએ ભાવ કરવાનો છે. જગ્યા ઉપર બધા ઊભા થઈ, પાણીના કળશામાં જળ ન હોય તો એ ફરાવી લેજો અને જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. હરિ ઓમ. ઓમ જજાગ્રતો દૂરમુદે દેવંતદ સપ્તસ્ય તદેવૈતે દોરાં રમં જ્યોતિર્ગં જ્યોતિર્ગં ગંગે મનઃ શિવસંકલ્પમસ્તુ. જેન કર્માણ્ય પશો મનીષિણો જન્મે તૃણવન્તિ વિદધે ઉદીરાઃ. સુખારતિર્સુવાનિ ભજન્મનુજ્યાન્ને નીયતે ભેષુભ્રમા જીન ઓમ આદિત્યાદ્યાગ્રહા સર્વે રાહુ કેતુ પુરસરઃ. ગ્રહદેવાદિદેવેશ્ચ નક્ષત્રાણાં તદેવતા. ઇન્દ્રાદિવિષ્ણુદિગપાલે બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરે વાસ્તુ દુર્ગા ગણેશશ્ચ ચિત્રપાલાદિ. સ્વાગતં ભૂતિજ શ્રેષ્ઠ મદનુગ્રહકારકં જ્ઞાનિદં ભાગ્યં ભવદ્ભિः પ્રતિગૃહ્યતા. અર્ઘો અર્ઘો અર્ઘઃ કલશો કલશો કલશ પ્રતિગૃહ્યતા. હવે બધાએ એ કળશો જે તમારા હાથમાં છે એ કળશો લઈ જવાનો છે. જે કલશ યાત્રા કરવાની છે એમાં છેડાછેડી અહીંયા જ પોતાની જગ્યા ઉપર રાખી દેવાની છે. ત્યાં જળની પૂજા થશે અને ત્યાંથી જળ ભરી અને આપણે પાછું આ યજ્ઞશાળાની અંદર આવવાનું છે. બરાબર? તો બધાએ કળશ યાત્રા માટે થઈ અને શિવ મંદિરે જવાનું છે. એટલે મેઇન ગેટમાંથી બહાર નીકળીને ડાબી બાજુ બિલેશ્વર મહાદેવનું મંદિર જે છે ત્યાં જવાનું છે અને ત્યાં ભૂદેવો સાથે આવશે. જલ યાત્રાની બધી તૈયારી કરશે અને બધાએ ત્યાં જવાનું છે. એટલે બધા ધીરે ધીરે પોતાની જગ્યાએથી કળશો લઈ અને ત્યાં પહોંચી જાઓ. ઉમેશભાઈ, તમે મુખ્ય યજમાનને લઈ 5 કળશા લઈ અને ત્યાં પહોંચી જાઓ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે.
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम कृष्ण कन्हैया लाल की जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय गोपाल जय जय राधा रमण हरि गोविंद 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 जय
जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद 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 जय जय गोविंद जय जय गोपाल 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 जय जय राधा रमण हरि गोविंद 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 जय जय गोविंद जय जय गोपाल 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 जय जय राधा रमण हरि गोविंद 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 जय जय गोविंद जय जय गोपाल 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 जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोरा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल 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 जय जय राधा रमण हरि गोविंद जय जय રાધા રમણ હરિ ગોવિંદ જય જય રામાયણની અંદર લખેલું છે કે જ્યારે ભગવાનનું નામ ગવાતું હોય, ભગવાને 1.5 ઇંચની જીભ આપી હોય, જે માણસ જીભ કે ભગવાનનું નામ ન લે એ આવતા જન્મમાં ડેટકાની જીભ થાય, જે હાથેથી ભગવાનની તાળી ન પાડે ને ઝાડવાના સ્તંભ થાય. હવે આપણી ઉપર ગોવિંદ જય જય ગોપાલ જય જય 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 રાધા રમણ હરિ ગોવિંદ 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 જય જય ગોવિંદ જય જય ગોપાલ 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 જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય શ્રી રાધા રમણ હરિ રાધા રમણ હરિ રાધા રમણ હરિ ગોવિંદ જય જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય કુલદેવી માત માત કી જય ભગવાન કી જય પેલા કુંડના દેવતાઓનું આપણે આવાહન કરીએ. હરિ ઓમ મહાકુંડ રચયિતા વિશ્વકર્મણે નમઃ. આવાયામે સ્થાપયામે ઓમ મહાકાલ્યે નમઃ. આવાયામે સ્થાપયામે મહાલક્ષ્મ્યે નમઃ. આવાયામે સ્થાપયામે મહાસરસ્વત્यै નમઃ. આવાયામે સ્થાપયામે ઓમ પ્રકૃત્यै નમઃ. આવાયામે સ્થાપયામે ઓમ નાભ્યે નમઃ. આવાયામે સ્થાપયામે કંઠાય નમઃ. આવાયામે સ્થાપયામે વાસ્તુપુરુષાય નમઃ. આવાયામે સ્થાપયામે જમણાથમાં ચોખા લઈ વધેલા ઓમ માનો જ્યોતિર્જભાતામાં જશે બૃહસ્પતિર
जगनमिमन्तनोत्वरिष्ठं जगनघोषमिमं दधातु विश्वे देवासयमादयन् नमो प्रतिष्ठा सुप्रतिष्ठिता वरदा भवता गुणमपद्रवोजमद्रक्षतानं समर्पयामि देहाजोड़ी कुंडना देवताओं ने नमस्कार कर लियो कुंडस्थ देवताभ्यो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि नमस्करोमि લાલાભાઈ વિનંતી કે 2 મિનિટ આપણને કંઈક આશીર્વચન આપે યજમાન પરિવારના આંગણે સરસ મજાનો દિવ્ય સત્સંગ યજ્ઞનો પ્રસંગ છે અને અતિથિ સ્વરૂપે આપણા શાસ્ત્રમાં કીધું છે કે કોઈ પણ સાધુ સંત કે કોઈ મહાન પુરુષ આપણા યજ્ઞમાં પધારે એટલે આપણું કાર્ય છે એ સિદ્ધ થઈ ગયું તો લાલાભાઈ પધારે એને વિનંતી કરીએ આપણે કે આપણને આશીર્વચન આપે सहस्रमूर्ते सहस्रपादा शिशिरोर्भावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणी नमः समस्त यजमान परिवार અને આ યજ્ઞ મંડળની અંદરમાં જેટલા અમારા ગુરુદેવો શહીદ જગદંબાને મારા કોટી કોટી વંદન સાગર પણ નાનો લાગે સાગર પણ નાનો લાગે જ્યારે મની બાજુમાં કાનો લાગે જ્યારે મની બાજુમાં કાનો લાગે માં જગદંબા માટે શબ્દ છે અને માં જગદંબા માટેનો શબ્દ એટલે એક જ લીટાનો ફરક છે માં શબ્દ બોલાય અને માતાજી માટેનો શબ્દ બોલાય તો માતાજી જ્યારે કોઈ પણ યજ્ઞની અંદરમાં આપણે એને આમંત્રણ આપીએ ને આવે એવું બ્રાહ્મણોના શ્લોકથી જો એ આવી શકતા હોય તો એ શક્તિ ને તમે લોકો કેટલા જણા તમારી બાજુમાં પણ શક્તિ છે એ પણ એક માં છે ને આ યજ્ઞની અંદર એક વસ્તુ તો વિશેષ જોવા અત્યારે મળી કે દીકરો યજ્ઞ કરાવવાને બાપ આહુતિમાં બેઠો તાળી બહાની પડી છે હા દીકરો યજ્ઞ કરાવે અને બાપા એની આહુતિ સ્વીકારી અને યજ્ઞની અંદરમાં બેસશે તો એક વસ્તુ ચોક્કસ કહેવા જેવી છે કે જગતની અંદરમાં કોઈ પણ વિશ્વાસપાત્ર વ્યક્તિની સાથે કોઈ વ્યક્તિ હોઈ શકે તો બાપ માટેનું ગૌરવ એનો દીકરો છે એનો દીકરો છે અને એનો દીકરાનું જે ગૌરવ લઈને બાપ સામે બેઠો છે તો તમે લોકો તો બધા નસીબદાર છો કે આ યજ્ઞની અંદરમાં જેટલા ઉપસ્થિત જેટલા છો તો આ યજ્ઞ હંમેશને માટે એવું યજ્ઞનું ફળ અને યજ્ઞની પ્રાપ્તિનું ફળ અમે તો એમ કહી શકીએ કે પોરબંદર સનાતનને પ્રાપ્ત થાય અને તમારી સાથે આપણા પોરબંદરનું પણ કલ્યાણ થાય અને એવા જ વિદ્વાન આચાર્ય અહીંના લાલાભાઈ સહિત અમારા પ્રવીણભાઈ લાબડિયા અને સમસ્ત ભૂદેવો આ યજ્ઞને અતિ પ્રિય આતુરતાથી શ્લોકાત્મક રીતે યજ્ઞ સંપન્ન કરશે એવી મા જગદંબા પાસે પ્રાર્થના અને માના આશીર્વાદ તમારા બધા ઉપર પ્રાપ્ત થાય એવી દિલથી શુભકામના. જય માતાજી. લાલાભાઈનો ધન્યવાદ. જે મેં કીધું છે કે પિતાની સામે પુત્ર બેસી એટલે એક જોડી ઓછી છે તો અત્યારે મારા જન્મદાતા માતા પિતાને હવેલા કુંડમાં બેઠા છે એટલા માટે થઈ એમને એ કીધું.
જિજમાન પરિવારને વિનંતી કે લાલાભાઈનું સ્વાગત કરે અને પછી આપણે સૌ લાલા જોડી ઓછી છે એ સંજ્ઞા ખોટી છે. જોડી ઓછી છે એ સંજ્ઞા ખોટી છે. એ જોડી છે તો તારી જોડી છે. હે ઈ જોડી છે તો આપણી જોડી છે. એટલે કહેવાય ને દીકરા કે અત્યારનો શબ્દની અંદર એક જ વસ્તુ કહી શકાય कि चूल्हे पे जब माँ जलती है, चूल्हे पे माँ जलती है, धूप में बाप जलता है, तब भी जाके कहीं अच्छी औलाद पैदा होती है. और अच्छी औलाद पैदा करने के लिए माँ और बाप दोनों का जब संयोजन प्राप्त हो और वो जगदम्बा का साथ हो और साथ में महादेव का साथ हो, तो उससे बढ़िया और कुछ चाहिए ही नहीं. श्री राम जय राम जय राम, 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 श्री राम जय राम जय राम. અત્યારે સંયોજન જે વસ્તુનું થયું અને યજમાન પરિવાર જે રીતે વાત કરે છે કે કોણ કોના માટે પ્રેરિત થાય છે. પ્રેરિત તો એ થાય છે કે આ દીકરો એના બાપાને પ્રેરિત કર્યા છે યજ્ઞ માટે. આ દીકરા માટે પણ ધન્યવાદને પાત્ર છે કે જેને પિતાને આ યજ્ઞ માટે પ્રેરિત કર્યા છે. ધન્યવાદ છે મારો દીકરો, ખુશ રહો. एक सब्जेक्ट હતો કાકા, એક બસ સ્ટોપ ઉપર એક વૃદ્ધ વ્યક્તિ ઊભો હતો. એક બસ સ્ટોપ ઉપર એક વૃદ્ધ વ્યક્તિ ઊભો હતો. થોડોક આગળ વધીને જોયું તો એનો દીકરો રમતા રમતા સૂઈ ગયો. બાપો જઈ અને પાછળ ઉઠી ગયો. વટે માર્ગું અહીંયાથી દીકરા કે તમે તો મૂર્ખ લાગો છો. આગળ છાપવું છે, બસ સ્ટોપ છે અને તમે તડકે ઊભા છો. ત્યારે બાપે એક જ જવાબ આપ્યો, હું કેમ આ તડકો સહન ના કરું? જો હું છાઈને જાઉં તો મારા પડછાયામાં સૂતેલું મારું બાળક ઉઠી જાય. માટે એ બાપની છત્ર છાંય સદા માટે બધા ઉપર એવી વિનંતી ઈશ્વર પાસે પ્રાર્થના. ખોડિયાર માતે કી 108 યજ્ઞમાંથી આટલો જ અવાજ. બોલો ખોડિયાર માતે કી ખૂબ સરસ. માનનીય યજમાનો, પૂજ્ય વડીલો, બાળકો, બહેનો, અત્રે પધારેલા મહેમાનો, એ સર્વનું અમે પલસોડ પરિવાર સ્વાગત કરીએ છીએ. હું રમેશભાઈની બદલામાં હું બોલું છું. પણ ગર્વની વાત એ છે કે આજે મને ખરેખર આનંદ થાય છે. આવા અવસરમાં અમને પણ લાભ લેવા મળ્યો. અમે યુકેથી આવે છે, કોઈ અમારી પ્રેરણા નહોતી કે આમાં અમે ભાગ લઈ શકશું. મારે એટલું જ કહેવાનું કે ભગવાને ખૂબ જ રમેશભાઈને શક્તિ આપી છે. આજે તન, મન અને ધનથી એણે આ કાર્ય કર્યું એ માટે અમે એમનો આભાર માનીએ છીએ. અહીંયા જ નહીં, ખરેખર અમારી યુકેમાં એમણે અમારા કુળદેવીનું ઘણા વર્ષ સેવા કરી, અમારી પલસોડ પરિવાર માટે ખૂબ ખૂબ કાર્ય કર્યું છે. તેમજ વિદેશ માટે પણ એમણે આજ સુધી તન, મન અને ધનથી એમણે જે કાર્ય નિભાવ્યું છે એના માટે હું એમને ખૂબ જ ધન્યવાદ આપું છું. માતાજી એમને એટલી બધી શક્તિ આપે
કે આવા જ કાર્ય કરતા રહે, બધાને લાભ આપતા રહે અને ભગવાન એમને ખૂબ જ ચડતી કરે. જ્યારે ભાઈએ બાપ દીકરાની વાત કરી, આજે આ દીકરો મને એટલું બધું ઓળખતો પણ નથી, પણ અમે હોટલમાં બેઠા હતા, કોઈ મારી પાસે આવ્યો કે મારે કંઈક બોલવું છે, તમે મને શીખવાડશો. મને એટલો બધો ગર્વ થયો કે એને કેટલી બધી પ્રેરણા મળી આ કાર્યમાંથી. તો આજે હું તમને તમારા બધાનો આભાર માનું છું કે મને 2 શબ્દ બોલવા મળ્યા અને હું આર્યનને 2 શબ્દ માટે કહું છું. બધાને જે એના મનની પ્રેરણા છે એ કહેવા માટે અહીંયા પ્રેરિત છે. તો ખૂબ જ તાળીથી વધાવજો, કેમ કે એક નાનકડો બાળક જે બોલી શકે છે એના માટે મને ખૂબ જ ગર્વ થઈ ગયો કે એને આવીને આટલી હિંમત બતાવી છે. તો આપનો સૌ કોઈનો ખૂબ આભાર. બોલો ખોડિયાર માતે કી. પાછળથી કોઈ બોલતું નથી. ખોડિયાર માતે કી. ખૂબ ખૂબ આભાર. ઓમ ભૂર્ભુવસ્સવ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ભૂર્ભુવસ્સવ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્સવ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. Thank you for coming. Judge Banu, Jai Shri Krishna. આખો દિવસ જે બોલ કરતા હોય ને એને પણ માઇક આપીએ ને એટલે બંધ થઈ જાય. પણ આવડા નાનકડા બાળકે હિંમત કરી છે કે મારે કંઈ કેવું છે, મંત્ર બોલ્યો છે કે એને જે કંઈ પણ અંદરથી પ્રેરણા થઈ છે બોલ્યો છે, તો આપણે ખરેખર એનો ઉત્સાહ એકવાર એવા ગડગડાટથી વધારવું જોઈએ કે આગળ પણ આ બધી વસ્તુ કરી શકે. બોલો શ્રી ખોડિયાર માત કી જય. હવે છેલ્લા પોતાની જગ્યા ઉપર રાખી ફલાહાર પેલા સાંભળી લેજો, કોઈ ઊભા ન થતા. મને ખબર છે તમને બધાને બ્રેકની ખૂબ જરૂર છે, પણ ફલાહાર કરી અને પાછું 2:15 વાગ્યે કોઈને બોલાવવા ન પડે એવી રીતના પાછા પોતપોતાની જગ્યા ઉપર હાજર થઈ જાજો. સર્વેને જય શ્રી કૃષ્ણ. તુલસીએ એક બહુ સારી વાત કરી છે કે એક ઘડી, આપણે તો સવારથી બેઠા છીએ યજ્ઞમાં, एक घड़ी એટલે 24 મિનિટની એક ઘડી થાય કે ભાઈ इतना समय हमारे पास नहीं है ताकि तो आधी घड़ी 12 मिनट, इतना समय भी हमारे पास नहीं है ताकि तो आधी में पण आध. तुलसी संगत संत की અને કટે કોટી અપરાધ. કરોડો અપરાધ થયા હોય ને તો આવી રીતે યજ્ઞમાં બેઠા હોઈએ, ભગવાનનું એકાદ બે નામ લેતા હોઈએ તો શું થાય કે આપણના કરોડો પાપ હોય તો બળીને ભસ્મ થઈ જાય છે. તો આપણે બધા આજે યજ્ઞનો બરાબર લાભ લેવાના છીએ, સમયનો સદુપયોગ કરવાના છીએ અને જ્યારે જ્યારે અહીંથી આચાર્ય જે આપણને સમજાવે એ બરાબર સમજીને કાર્ય કરશું તો જીવનની અંદર પરમાત્મા લાભ લાભ ને લાભ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે ના પાપ નાશ થાય. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે ના પિતૃ તરી જાય. વાસુદેવ બોલે ના પિતૃ કરી જાય. વાસુદેવ બોલે ના પિતૃ તરી
પિતૃતરી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. નંદનો દુલાર ભજો વાસુદેવાય યશોદાનો જાય ભજો વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ગાયનો ગોવાળ ભજો વાસુદેવાય ગાયનો ગોવાળ ભજો વાસુદેવાય ભક્તોનો રખવાળ ભજો વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે ના પાપ નાશ થાય વાસુદેવ બોલે ના પાપ નાશ થાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય લાલ કી ધીજ કી જય ભગવાન કી જય પાર્વતી પતય હર હર મહાદેવ. માતાજીની રાજોપચાર પૂજા અત્યારે હવે આપણે કરશું. પૂજાના અનેક પ્રકારો છે. ઘરની અંદર આપણે રોજના માટે જે પૂજા કરતા હોય એ પૂજા પંચોપચાર, એટલે માતાજી કે મંદિરના જેટલા દેવતાઓ હોય એને ધૂપ દીપ વગેરેથી જે પૂજા કરીએ એને પંચોપચાર પૂજા કહેવાય. એના પછીની પૂજા છે એ છે ષોડશોપચાર, કે જે તમે આજે સવારે પણ આપણે યજ્ઞમાં કરી, ગણપતિ ભગવાનને સ્નાન કરાવ્યું વગેરે. એના પછીની પૂજા છે એ ત્રિંશોપચાર પૂજા, એટલે ભગવાન લક્ષ્મીનારાયણનો યજ્ઞ હોય તો એની અંદર 30 અલગ અલગ વસ્તુઓ દ્વારા ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા થાય, એને કહેવાય ત્રિંશોપચાર પૂજા. અને અત્યારે જે પૂજા કરીએ છીએ એનું નામ છે દેવી રાજોપચાર પૂજા. આ પૂજા એટલે આનાથી વિશેષ મોટી કોઈ શાસ્ત્રમાં